ઉકળતા પાણીમાં શિંગદાણા નાખી અને એકદમ માર્કેટ જેવી જ અને માર્કેટ કરતાં પણ સસ્તી એકદમ સિમ્પલ રીતે આજે આપણે શિંગદાણાની રેસીપી બનાવીને તૈયાર કરીશું। તો માર્કેટમાં ખૂબ જ મોંઘા ભાવમાં મળતી હોય છે, ઘરે આજે આપણે એકદમ સસ્તામાં બનાવીને તૈયાર કરીશું અને એકદમ સરળ રીતે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા આપણે એક મોટો મિક્સિંગ બાઉલ લેશું અને એની અંદર 2 કપ શિંગદાણા ભરીને ઉમેરી દઈશું। તો સૌથી પહેલાં આપણે 1 કપ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે બીજો કપ પણ એડ કરી દઈશું। તો આ જે શિંગદાણા છે એ આપણે ઘરની શિંગના અને ઘરે ફોલેલા જ છે, માર્કેટના બિલકુલ નથી। એટલે તમે જોઈ શકો છો કે આ રીતની થોડી ફાડાવાળી શિંગ દેખાતી હશે, પણ કંઈ વાંધો નહીં, આમાં તમારી ગમે એવી શિંગદાણા હશે ને તો પણ ચાલશે। તો હવે આપણે શિંગદાણાને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। હવે જુઓ, અહીંયા મેં ગેસ ઉપર પાણી છે એ ગરમ કરી લીધું છે અને આ રીતે પાણી ગરમ થાય પછી આપણે શિંગદાણાને પણ આની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું। એકદમ સરસ રીતે હલાવી અને ફક્ત 3 મિનિટ આપણે શિંગદાણાને બોઇલ કરવાના છે। તો જો આ રીતે પાણી ગરમ થાય ને એટલે ફટાફટ ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે શિંગદાણા છે એકદમ સરસ એવા ફૂલી ગયા છે। તો જો અહીંયા પાણીનો એક પણ ઉભરો નથી આવવા દેવાનો। તો આ રીતે એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે બધું પાણી આપણે નિતારી લેશું અને ફટાફટ આપણે શિંગદાણાને બહાર કાઢી લેશું। તો અહીંયા આ પ્રોસેસ કરવામાં ખૂબ જ ઉતાવળ રાખવાની છે। તમે જોઈ શકો છો કે કેટલા બધા શિંગદાણા સરસ એવા ફૂલી ગયા છે અને તમે જોઈ શકો છો કે પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને શિંગદાણા છે એકદમ સરસ એવા વ્હાઈટ થઈ ગયા છે। અને હવે જુઓ, અહીંયા મેં એક મોટું નેપકિન લીધું છે અને આ જે બાફેલા શિંગદાણા છે એ આપણે નેપકિન ઉપર નાખી દઈશું અને એકદમ સરસ રીતે એને લૂછી લેવાના છે। તો હવે જુઓ, આ રીતે આપણે થોડીવાર રૂમાલ આવી રીતે ઘસીશું એટલે એનું મોઇશ્ચર છે એ બધું નીકળી જશે, જો આવી રીતે। તો જુઓ, જ્યારે આપણે શિંગદાણા એડ કરેલા હતા ત્યારે 2 કપ હતા અને અત્યારે ફૂલી અને ડબલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે હાથમાં લઈને પાડીએ એટલે આસાનીથી પડી જાય ને એ રીતે આપણે આનું મોઇશ્ચર કાઢવાનું છે, મતલબ કે સરસ રીતે લૂછી લેવાના છે। અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 10 મિનિટનો આને રેસ્ટ પણ આપી શકો છો। તો હવે જુઓ, આ દાણાને આપણે આ રીતે રૂમાલમાં લપેટી અને 5 મિનિટ આમનામ પડ્યા રહેવા દેશું એટલે રૂમાલની અંદર પાણી હોય વધારાનું એ બધું શોષાઈ જાય। તો અહીંયા લગભગ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે નેપકિનને ખોલી લેશું અને શિંગદાણાને ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે એની અંદરનું બધું મોઇશ્ચર છે જતું રહ્યું છે। તો હવે આ શિંગદાણાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। તો હવે જુઓ, આ શિંગદાણા શેકવા માટે આપણે કઢાઈ જોશે। તો અહીંયા અત્યારે મેં લોખંડની કઢાઈ હતી એ વાળી લીધેલી છે। તો અહીંયા આપણે બને ત્યાં સુધી એલ્યુમિનિયમ અથવા તો આપણે જે નોનસ્ટિક કઢાઈ આવે છે તેનો ઉપયોગ ઓછો કરવાનો છે। આ રીતની જો આપણા ઘરમાં લોખંડની કઢાઈ હોય તો એનો ઉપયોગ કરવાનો છે। અને હવે જુઓ, આ કઢાઈની અંદર આપણે છૂટું થોડું મીઠું એડ કરી દઈશું। તો આ રીતે બહુ વધારે એડ કરવાની જરૂર નથી, માત્ર 1 વાટકી હશે તો પણ ચાલશે। અને ત્યાર પછી આ રીતે આપણે આ રીતનો હુડરનો તવીથો લઈ અને મીઠાને આપણે એકદમ સરસ રીતે ગરમ કરી લેશું। તો જો આ રીતે આપણે ગરમ કરી લેશું ને તો શિંગદાણા સાથે મીઠું બિલકુલ નહીં ચોંટે અને એકદમ રીતે આપણા શિંગદાણા છે એ રોસ્ટેડ થઈ જશે। તો જો હવે તમે આ રીતે થોડીવાર મીઠાને શેકશો ને એટલે એનો કલર છે ચેન્જ થઈ જશે, મતલબ કે મીઠું છે આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ જશે। તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે સ્લો કરી દઈશું અને આની અંદર આપણે શિંગદાણા એડ કરી દઈશું। તો હવે જુઓ, આ સુકાઈ ગયેલા શિંગદાણા છે એ આપણે મીઠાની અંદર નાખી દઈશું। તો અહીંયા આપણે પહેલાં શિંગદાણા એડ કરશું ને એટલે શિંગદાણા આપણા થોડા નોર્મલ એવા ભીના હોવાથી મીઠું છે એ શિંગદાણા સાથે ચોંટવા લાગશે, પણ જેવા શિંગદાણા આપણા શેકાઈ જશે ને એવું જ એમ કે મીઠું છે એ ઉખડી જશે, મતલબ કે અલગ પડી જશે। તો જુઓ ફ્રેન્ડ્સ, તમે એક વખત આવી રીતે ખારી શીંગ ઘરે બનાવશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, ઘરે એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થશે ને કે જેવી આપણી ભરૂચની ફેમસ શીંગ જે મળે છે ને એના જેવી જ એકદમ બનીને રેડી થશે। તો હવે જુઓ, અહીંયા મેં મીઠાનું પ્રમાણ છે એ એકદમ ઓછું રાખેલું છે, કારણ કે એક વખત આ મીઠું વપરાયા પછી આપણે બીજી વખત ઉપયોગમાં નથી લેવાના, એટલા માટે મેં મીઠું છે એ ઓછું રાખેલું છે। તો આ એકદમ ઉપયોગી ટીપ છે, તમે પણ એક વખત આ રીતે જરૂરથી કરજો, કારણ કે જનરલી કેવું થતું હોય છે કે બધા ઘરે શીંગ તો બનાવતા હોય છે પણ ભરપૂર પ્રમાણમાં મીઠું નાખતા હોય છે અને એમાં કેવું થાય છે કે આપણું મીઠું પણ બગડે છે અને બીજી વખત ઉપયોગમાં પણ નથી આવતું।
તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આ શિંગદાણા છે એને મેં 8 મિનિટ સ્લો ફ્લેમ ઉપર શેકેલા છે. ગેસની ફ્લેમ મેં જરા પણ હાઈ નથી કરી, એકદમ ધીરે ધીરે આ શિંગદાણાને મેં શેકેલા છે. તમે જોઈ શકો છો કે મીઠાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને શિંગદાણા પણ એકદમ સફેદ દૂધ જેવા બનીને તૈયાર થયા છે. તો આ રીતે શિંગદાણા સફેદ દૂધ જેવા કેમ થાય છે કે જ્યારે આપણે પાણીની અંદર શિંગદાણાને બોઇલ કરેલા હોય ને ત્યારે એનો જે નોર્મલ ગુલાબી રંગ હોય ને એ નીકળી જતો હોય છે. એના લીધે આ શિંગદાણા છે એ એકદમ ગુલાબી રંગના થતા હોય છે. તો હું તમને એક દાણો છે એના રીતે ફોલીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે આસાનીથી એની ફોતરી છે એ રિમૂવ થઈ જાય છે. અત્યારે નોર્મલ થોડા એવા ગરમ છે, પણ જ્યારે આ ઠંડા થશે ને એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી બની જશે. તમે જોઈ શકો છો. અને હું તમને આનું મેઝરમેન્ટ કરીને પણ બતાવીશ કે જ્યારે આપણે શિંગદાણાનો કપ ભર્યા ત્યારે 2 કપ થયા હતા અને જ્યારે શેકાઈ ગયા અને ખારી શીંગ બની ગયા પછી આ ખારી શીંગ છે એ કેટલી થાય છે. તો હવે જુઓ, લગભગ આ શિંગદાણા છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. અને આ મીઠું છે એને આપણે અલગ કરી દઈશું, મતલબ કે કોઈ પણ ગળણીની અંદર નાખી અને આપણે શિંગદાણાને ગાળી લેશું. તો આ રીતની આપણે ગળણી લેશું અને એની અંદર આપણે આ રીતે મીઠાને ગાળી લેશું. તમે જોઈ શકો છો કે આસાનીથી મીઠું છે નીકળી જાય છે. તો આ જો તમે પહેલાં એનો અવાજ સાંભળો. તો હવે જુઓ, અહીંયા મેં તમને કીધું હતું કે હું તમને મેઝરમેન્ટ કરીને પણ બતાવી દઈશ કે શરૂઆતમાં આપણે આ 2 કપ ભરીને શિંગદાણા લીધેલા હતા અને અત્યારે આપણે મેઝરમેન્ટ કાઢી લઈશું. તો સૌથી પહેલાં આપણે આ કપ ભરી લઈશું અને ત્યાર પછી આપણે એક બાઉલ લઈ લઈશું અને એની અંદર આ શિંગદાણા છે એડ કરી દઈશું અને ફરી વખત આપણે બીજો કપ પણ ભરી લઈશું. તો જુઓ તમે, આ 2 કપ ભરાયા અને ઉપર આટલા બધા શિંગદાણા વધીને તૈયાર થઈ ગયા છે. તો આ એક કપ છે એડ કરી દઈશું અને આપણે સાથે જ એડ કરી દઈશું. જો કેટલા સરળ રીતે આના ફોતરા છે એ અલગ થઈ જાય છે. તો મિત્રો, ખારી શીંગ બનાવવાની આ એકદમ સરળ રીત છે અને જો તમે આ ટિપ્સ ફોલો કરશો ને તો તમારી ખારી શીંગ છે એ એકદમ પરફેક્ટ સફેદ દૂધ જેવી અને આસાનીથી ફોતરા નીકળી જાય ને એવી બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે ખારી શીંગ બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળશે એક નવા વિડીયો સાથે.